સુરતના અલથાણ વિસ્તારમાં ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાની છેડતી કરવાના બનાવમાં ટોળાએ વિધર્મી આરોપીને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। 40 વર્ષીય અજીજ શેખ નામના વ્યક્તિએ સગીરાનો છેડો પકડવાનો પ્રયાસ કરતા મામલો વિચક્યો હતો। વિદ્યાર્થીને બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વિધર્મી આરોપીને રંગે હાથ પકડી પાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। લોકોમાં રોષ એટલો પ્રચંડ હતો કે પોલીસે જ્યારે આરોપીને કસ્ટડીમાં લઈને પોલીસ વાનમાં બેસાડ્યો ત્યારે ટોળાએ તેને વાનમાંથી નીચે ઉતારી મેથી પાક ચખાડ્યો હતો। પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। સગીરાને ન્યાય અપાવવાની માંગ સાથે વિવિધ સંગઠનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા। વિસ્તારમાં શાંતિપૂર્ણ સ્થિતિને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપી અજીજ શેખની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે।